તો રામ રામ બધા ભાઈઓને ગુજરાતનો ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભાઈઓ આજે આપણે આવી ગયા છીએ બેંગ્લોર કર્ણાટકામાં, જ્યાં તમે જોઈ શકતા હશો મારી બાજુમાં પડ્યું છે ફાર્મટ્રેકનું ટ્રેક્ટર। ફાર્મટ્રેકે પ્રોમેક્સ કરીને ટ્રેક્ટરની સિરીઝ લોન્ચ કરી છે। ભાઈઓ તમને સૌપ્રથમ તો ટ્રેક્ટરનો એક વોકઅરાઉન્ડ અપાવી દો અને તેમાં તમને ટ્રેક્ટરની શોર્ટમાં માહિતી આપી દઉં। તો ચાલો આપણે પહેલાં એક વોકઅરાઉન્ડ લઈ લઈએ અને તમને માહિતી આપું। તમે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકતા હશો ફાર્મટ્રેકે લોન્ચ કરી દીધું છે ફાર્મટ્રેક પ્રોમેક્સ 45 HPનું ટ્રેક્ટર, જે તમે આ વિડીયોમાં જોઈ શકતા હશો। શું શાનદાર ટ્રેક્ટર છે ભાઈઓ। ટ્રેક્ટરમાં નવા ગ્રાફિક્સ એડ કર્યા છે। તમે આગળની સાઈડ જોઈ શકતા હશો ફાર્મટ્રેકની બેજિંગ, નીચેની સાઈડ પ્રોમેક્સની બેજિંગ, 45 HPનો લોગો, બાકીની તમે સાઈડ પ્રોફાઇલ પણ જોઈ શકતા હશો। બેટરી પણ સાઈડમાં આપી દીધી છે મિત્રો। ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ ઘણું બધું ઊંચો લઈ લીધું છે ભાઈઓ। અને આગળની સાઈડ તમે જોઈ શકતા હશો હેડલાઇટ પણ મોટી કરી દીધી છે અને હેલોજન પ્રકારની લાઇટ છે, જેથી કરીને આપણે રાત્રિ દરમિયાન નાખતા હોય તો અંજવાળામાં કોઈ પણ જાતની કમી ના રહે। બાકી તમે ટ્રેક્ટરની બધી માહિતી આપવાનો છો મિત્રો, તો વિડીયોમાં જરૂરથી બની રહેજો ભાઈઓ। આ ટ્રેક્ટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઊંચું હોવાથી તમને આ ટ્રેક્ટરના પ્લેટફોર્મ ઉપર ચડવા માટે એક પગું પણ જોવા મળી જશે। બાકી આ ટ્રેક્ટરનું પ્લેટફોર્મ ખૂબ જ કમ્ફર્ટેબલ છે, જેમાં તમે વિડીયોમાં જોઈ શકતા હશો સીટ અને ગિયર ને બધું એકદમ કમ્ફર્ટેબલ છે, જેમાં ડ્રાઈવરને ચલાવતી વખતે થકાન જરાય પણ મહેસૂસ થશે નહીં। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ અને ટ્રેક્ટરના રિયર સેક્શનથી તમને જાણકારી આપું। તો સૌપ્રથમ તો તમે ટ્રેક્ટરની નીચે જોઈ શકતા હશો આ ટ્રોલીના હુકને તમે 12 હોલવાર એડજસ્ટ કરી શકો છો। આ ટ્રોલીના હુકને સવરો કરીને તમે 6 હોલવાર એડજસ્ટ કરી શકો છો અને ત્યારબાદ આ જ હુકને તમે પાછો ઉથમો કરીને 6 હોલવાર એડજસ્ટ કરી શકો છો। એમ તમે કુલ 12 હોલવાર એડજસ્ટ કરી શકો છો। ટોપ લિંક તમે જોઈ શકતા હશો વિડીયોમાં, એમાં 4 વે એડજસ્ટેબલ હોલ આપેલા છે 1, 2, 3 અને 4। તમે કોઈ પણ હાથી હકવું એકદમ ઇઝીલી અને કંટ્રોલ ટ્રેક્ટર કરી શકે એના માટે 4 વે એડજસ્ટેબલ હોલ આપેલા છે। તમે આ ફેન્ડર ટ્રેક્ટરનો જોઈ શકતા હશો, એકદમ ડિલક્સ લુકમાં છે અને ટ્રેક્ટરનો લુક ફેન્ડર ઘણું વધારે છે અને એલઈડી લાઇટ પણ તમને આ ટ્રેક્ટરના ફેન્ડર પર જોવા મળી જશે। હેન્ડલ તમે ગ્રેબ હેન્ડલ જોઈ શકતા ચડવા માટે આસાનીથી। અને હજી એક ટ્રેક્ટરની ખાસ વાત તમને બતાવું તો આ ટ્રેક્ટરમાં રેમની ફરતે તમને આ બ્લેક કલરની જે પ્લેટ જોવા મળશે એકદમ હેવી ડ્યુટી છે। ઘણી વખત આપણે ટ્રેક્ટરના ટાયર કાઢવામાં બોલ ખોલીએ ત્યારે આ પ્લેટમાં નુકસાની થતી હોય, પણ જે બ્લેક કલરની કાળી કલરની પ્લેટ મારી છે તેનાથી હેવી ડ્યુટી થઈ જાય અને ટ્રેક્ટરની રેમને કોઈ જાતનો અસર થતો નથી। અને મિત્રો ટ્રેક્ટરને એટલું બધું હેવી બનાવ્યું છે કે તમને આ ટ્રેક્ટરમાં 200 કલાક વધુ વાપરવા મળશે, કેમ કે પહેલાં આપણે 300 કલાકે જે સર્વિસ હતી, અત્યારે હવે આ ટ્રેક્ટરમાં તમારે 500 કલાકની સર્વિસ રેન્જ આપી દીધી છે ટ્રેક્ટર, જેથી કરીને તમારે હવે 500 કલાક પછી ટ્રેક્ટરનું ઓઇલ પાણીની જે સર્વિસ આવે છે તે 500 કલાકવાળી। બાકી હીટ ગાર્ડ માટે તમને અહીંયા હીટ ગાર્ડ પણ આપેલું છે અને આપણે બોનેટ ખોલીને તમને દેખાડું ટાંકીને અને આપણા પગને બચાવવા માટે અહીં એક પ્લેટ પણ આપેલી છે હીટ ગાર્ડની, જેથી કરીને હીટ ગાર્ડની હવા તમને અહીંથી આમ નીકળી જાય ને તમને પગમાં કે તમને આરામદાયકથી ટ્રેક્ટર ચલાવી શકો। અને આ સિંગલ પીસ બોનેટ છે, તમે વિડીયોમાં જોઈ શકતા હશો। આમાં તમારે ડબલ જેક સિસ્ટમ આપેલી છે અને હેવી ડ્યુટીના છે, તો ટ્રેક્ટરનું બોનેટ ખોલવું એકદમ આસાન અને ઇઝી છે। આ ટ્રેક્ટરના ગ્રાફિક્સ અને પેન્ટ પણ સારામાં સારી ક્વોલિટીના વાપર્યા છે, જે અત્યારે હું હાથથી ફીલ કરી શકું છું ભાઈઓ। મિત્રો તમે ફાર્મટ્રેક 45 પ્રોમેક્સમાં તમે લાઇટ જોઈ શકતા હશો, એકદમ મોટી લાઇટ હેલોજન પ્રકારની લાઇટ છે, તમે જોઈ શકતા હશો એકદમ તમને પરફેક્ટ અંજવાળું મળશે। તમે રાતે પણ સારી રીતે કામ કરી શકો છો। લાઇટની તમે ફિનિશિંગ અને ક્વોલિટી પણ આ ટ્રેક્ટરમાં તમને એસ્કોર્ટ કંપનીનું 2760 સીસીનું એવીએલનું એન્જિન જોવા મળી જશે અને 2000 એન્જિન રેટેડ RPM, 3 સિલિન્ડર બોસનો પંપ અને તેની લાઈફને વધારવા માટે વોટર સેપરેટર પણ જોવા મળી જશે। આ ટ્રેક્ટરમાં તમને હાઇડ્રોલિક ટ્રાન્સપોર્ટ લોક પણ મળી જશે। જ્યારે આપણે કોઈ ખેતરે જતા હોય રોડ રસ્તા ઉપર અને ઇમ્પ્લિમેન્ટને હાથીડાને આપણે હાઇડ્રોલિકને લોક કર્યું હોય તો તમે આ વાલ્વ દ્વારા તેને લોક કરી શકો છો। બાકી તમને એક મિત્રો ટ્રેક્ટરના ગિયર વિશેની ખાસ વાત જણાવું તો કેમેરામેનને કહીશ કે તમે આ એક નળી જે ગિયરની જાય છે તે મિત્રોને બતાવજો। મિત્રો આ નળી છે ને એ ગિયરબોક્સની માથે જાય છે અને એ લુબ્રિકેટ કરે છે ગિયરની માથે આમ ઓઇલનો પ્રેશર થાય છે, તેનાથી જે ગિયરબોક્સ આખું લુબ્રિકેટ થાય છે અને ગિયરબોક્સ ફ્રીલી ચાલે છે। તમે આપણે ઘણી વખત જઈએ તો ઉચાળમાં કે ચડાવીએ ટ્રેક્ટરને ત્યારે જે ઓઇલ હોય છે તે નીચે આવી જાય છે, એટલે આગળના ગિયરમાં ઓઇલ મળતું નથી, પણ આ ટ્રેક્ટરમાં એ ફેસિલિટી આપી છે કે માથેથી જે ઓઇલનો પ્રેશર થાય છે, જેથી કરીને તમે ટ્રેક્ટર ઊંચા નીચું હોય ગમે તેમ હોય તો ઓઇલનો પ્રેશર એકદમ સરખો બધા માટે થયા રાખે છે। એ માટે આ ઓઇલની એક લુબ્રિકેટ નવી સિસ્ટમ આ ફાર્મટ્રેક વાળે આપી છે, જેથી કરીને ગિયર એકદમ સ્મૂથલી ચાલે છે। તો મિત્રો અત્યારે હું પ્લેટફોર્મ ઉપર આવી ગયો છું ટ્રેક્ટરનું, અને તમે ટ્રેક્ટરનું પ્લેટફોર્મ જોઈ શકતા હશો, એકદમ આરામદાયક અને એકદમ સ્પેસવાળું। આમાં તમને કોઈ પણ ડ્રાઈવરને એકદમ જરાય પણ થકાન લાગે એવું થશે જ નહીં, એકદમ ફ્રી છે। બાકી ગિયરની એડજસ્ટમેન્ટ તમે તમારી હાઇટ પ્રમાણે જોઈ શકતા હશો, એકદમ ફ્રીલી તમે ગિયર એડજસ્ટ કરી શકો છો। અને ગિયરની મેઇન વાત તમને કહું મિત્રો તો આ તમે જોઈ શકતા હશો, ખાલી આ આંગળીથી તમે
એટલો સ્મૂથ ગેર છે, 4 વ્હીલનો ગેરનું પણ કંઈ ના આવે, બે ગેર બંને ગેર તમે જોઈ શકતા હશો. આ આંગળીથી તમે બદલાવી શકો છો ગેર, અને આ એકદમ સ્મૂથ અને પાવર સ્ટીરિંગ તમે જોઈ શકતા હશો. પીટીઓ ગેર પણ એટલો જ સ્મૂથ છે, તમે જોઈ શકતા હશો. આ રીતના પીટીઓ ગેર, આ મલ્ટી રિવર્સ પીટીઓ છે આ ટ્રેક્ટરમાં, મલ્ટી રિવર્સેબલ પીટીઓ અહીંથી એક્સચેન્જ કરી શકો છો તમે. અને મિત્રો આ ટ્રેક્ટરની હાઇડ્રોલિકની વિશેની વાત કરું તો તમે અહીંયા જોઈ શકતા હશો એસી ડીસી લીવર એકદમ સ્મૂથલી, અને ટ્રેક્ટરનો ડ્રાઈવર આરામથી ચલાવી શકે છે, એને ઓપરેટ કરી શકે છે. બીજી વાત જણાવું કે તમે આપણે ગમે ત્યારે હાથી હેઠે ઉપાડવામાં નીચે મૂકવામાં વાર લાગતી હોય છે. આનાથી એડજસ્ટ કરવામાં પાછું આપણે કંટ્રોલનું સેટિંગ ના આવતું હોય તો તેના માટે એક અહીંયા ફાર્મટેક ટ્રેક્ટરે સ્વિચ આપેલી છે, તમે જોઈ શકતા હશો. આને તમે નીચે દબાવશો એટલે તમારું ઇમ્પ્લિમેન્ટ છે એ ઊંચું થઈ જશે, અને પાછું આપણે વાળી ટ્રેક્ટરને પાછું મૂકવું હોય ત્યારે ખાલી આને આ રીતના પ્રેસ કરી દેશો એટલે પાછું આપણું એડજસ્ટમેન્ટ જે હતું તે જ રીતના પાછું સાતીડું આપણું ઇમ્પ્લિમેન્ટ છે એ ચાલવા માંડશે. ફૂલ સારામાં સારી પ્રકારની એક ફેસિલિટી કહેવાય કે આપણે એસીડીસી વાલ્વના લિફ્ટને અડવાની નથી રહેતી, તમે અહીંથી ઓપરેટ કરી શકો છો આ સ્વિચ દ્વારા. અત્યારે આપણે આ ટ્રેક્ટરનું લાઈવ ટેસ્ટિંગ માટે આવી ગયા છીએ. લાઈવ ટેસ્ટ ડ્રાઈવ તમને હમણાં બતાવવાના છીએ. ટ્રેક પ્રો મેક્સ 47 HPનું ટ્રેક્ટર છે, અને અત્યારે આપણે તેની ટેસ્ટ ડ્રાઈવ લેવાના છે, તો તમે વિડીયોમાં આગળ જોઈ લેજો. સાથે તમને આ ટ્રેક્ટરના ગેરબોક્સ વિશેની પણ જાણકારી આપી દઉં તો ભાઈઓ, આ ટ્રેક્ટરની અંદર ફુલ્લી કોન્સ્ટન્ટ મેક્સ હેલિકલ ગેરબોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે જ આના ગેરબોક્સ એટલા બધા સ્મૂથ છે, એકદમ 4 વ્હીલ જેવા સ્મૂથ ગેર છે. અને ગેરબોક્સની વાત કરીએ ભાઈઓ તો હાઈલો મીડિયમ સાથે, જી હા મિત્રો, તમને ટ્રેક્ટરની અંદર હાઈલો મીડિયમની પણ સુવિધા મળી જવાની રહેશે. અને હાઈલો મીડિયમની સાથે આ ટ્રેક્ટરની અંદર તમને 15 ગેરનું કોમ્બિનેશન જોવા મળી જશે, જેમાં 12 ફોરવર્ડ અને 3 રિવર્સ, એમ કુલ 15 ગેરનું કોમ્બિનેશન તમને જોવા મળી જશે. ભાઈઓ, તમને મેં જ્યારે એર ફિલ્ટરની વાત કરી હતી કે આમાં સિંગલ જાળીવાળું એર ફિલ્ટર આવે છે, તો તમને તે ખોલીને બતાવું. તમે જોઈ શકતા હશો આમાં સિંગલ જાળી છે, પિત્તળની જાળી છે, અને જેને સાફ કરવી એકદમ પહેલાં આપણે ટાયરમાં ઠોકીને ધૂળ ખોરતા એટલે છે ને આ ખરાબ થઈ જતી જાળી, આ અત્યારે પિત્તળની આપી દીધી છે અને સિંગલ જાળી કરી નાખી છે, એટલે ટ્રેક્ટરમાં મેન્ટેનન્સ ફ્રી રહે ને એર ફિલ્ટર પણ ઘણી ચોકઅપ નહીં થાય, અને તેના કારણે ટ્રેક્ટરમાં પણ સારી એવી એર ફ્લો કર્યા રાખશે. બાકી આને કાઢવું અને ફિટિંગ કરવું પણ એકદમ ઇઝી છે. પાછળની એક્સેલ છે જે ચોક્કર આકારમાં EPI ટેકનોલોજીવાળી, તેથી કરીને ટ્રેક્ટરનું પાછળથી પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સારું તમને જોવા મળી જશે. ભાઈઓ, આ ટ્રેક્ટર એવરેજ પણ સારી આપવાનું છે, એની કારણ તમને હું કહું. આ ટ્રેક્ટરનું એર ફિલ્ટર અને જે ટ્રેક્ટરની ગેસની વરાળની નળી આપણે સાઈડમાં જે આવતી પહેલાં ટ્રેક્ટરમાં, તે એર ક્લીનર સાથે જોઈન્ટ કરી છે. ટ્રેક્ટરનું એર ક્લીનર સાથે એ નળી ગેસની જોઈન્ટ કરવાથી ટ્રેક્ટરનું એર અને ગેસની નળી અને ડીઝલ ત્રણેયનું કોમ્બિનેશન એકી સાથે થવાથી પિસ્ટનમાં સારી એવી ટ્રેક્ટરની તાકાતમાં પણ વધારો થશે અને એવરેજ પણ ટ્રેક્ટર સારી આપશે. ભાઈઓ, તમે આ ટ્રેક્ટરના પેડલની વાત તમને કરી છે, તેમ છતાં પણ તમને કહી દઉં, પેડલ એટલે એકદમ સ્મૂથ તમે જોઈ શકતા હશો, ફૂલ સ્મૂથ એકદમ 4 વ્હીલ કારની તમને ફિલિંગ આવવાની છે. અને આ અરીસાનું સેટલમેન્ટ પણ એ રીતના સરસ મજાનું કરેલું છે. ત્યારબાદ આપણે આગળ આવો તમે તો જે સાયલેન્સર છે મિત્રો, એ ઘણા ટ્રેક્ટરમાં આમ મોટું આવે, પણ આમાં તમને આમ પાતળું આપ્યું છે, જેથી કરીને તમે ડ્રાઈવર આપણે જે રાખતા હોય ત્યારે સામેની વિઝિબિલિટી સારી મળે, તેના માટે આ એકદમ પાતળું રાખ્યું છે. બાકી તમે અહીંયા જોતા હશો, ક્લચ તમને બતાવું, એક જ આંગળીથી આમ તમે ક્લચ કરી શકો છો મિત્રો. બધા પેડલ એકદમ સ્મૂથ છે ટ્રેક્ટરના, એટલે તમને હાંકવામાં એકદમ ક્યારે થકાન નહીં થાય, તમને ફૂલ મજા આવવાની છે ટ્રેક્ટરમાં. ભાઈઓ, ફાર્મટ્રેકે પ્રોમેક્સ સિરીઝ જ્યારે લોન્ચ કરી ત્યારે એક સ્લોગન પણ આપ્યું છે, ફાર્મટ્રેક પ્રોમેક્સ સોચ બદલ દે. તો આ એ સ્લોગન સાથે ટ્રેક્ટર માર્કેટમાં અત્યારે રિલીઝ કર્યા છે, તો ખૂબ સારી એવી સફળતા મળે ટ્રેક્ટરની. અને બાકી તમે પણ ટ્રેક્ટરનો રિવ્યૂ આખા વિડીયોમાં જોયો, અમને પણ ખૂબ સારા ટ્રેક્ટર લાગ્યા, અને જ્યારે તમારા હાથમાં ટ્રેક્ટર આવશે ત્યારે તમે પણ તમે જે ફાર્મટ્રેક પ્રોમેક્સે જે તમને આપ્યું છે તમે પણ ફીલ કરવાના છો. અને ભાઈઓ, તમે જે એક્સેલ જોઈ શકતા હશો, જે પોર્ટલ એક્સેલ છે, આ ફાર્મટ્રેક પ્રોમેક્સમાં પોર્ટલ એક્સેલ આપી છે, જે બંને બાજુ સરખી પડે છે અને એકદમ ઇઝીલી અને આરામથી વધારે તમે ટ્રેક્ટર વાળી શકો છો, અને વાળવામાં એકદમ ઇઝી રહે છે ટ્રેક્ટરને. તો એના માટે પોર્ટલ એક્સેલ છે, અને એકદમ હેવી ડ્યુટી અને એકદમ રિલાયેબલ છે, જેમાં તમને કોઈ પણ જાતનો વેરિયન્ટ આવતો નથી. ત્યારબાદ તમને ટ્રેક્ટરના પાવર સ્ટીરિંગના પંપની વાત કરું તો આપણે બધા ટ્રેક્ટરમાં, તમે ઘણા ટ્રેક્ટરમાં જોતા હશો ટેન્ડમ પંપ આવતા હશે, જે બંને એક સાઈડ જોઈન્ટ, એક જ પંપમાં બંને જોઈન્ટ હોય છે, જેથી એક પંપ ખરાબ થાય તો તમારે બંને પંપ બદલાવો પડે. આમાં તમે જોઈ શકતા હશો પંપની અંદર ટ્વિન પ્રકારના પંપ છે, જે તમારે કોઈ પણ પંપ એક પણ ખરાબ થયો તો તમે તેનું એક પંપ કાઢીને મેન્ટેનન્સ કરી શકો છો. તો આમાં તમને ટ્વિન્સ પંપ જોવા મળી જશે. ત્યારબાદ પાવર સ્ટીરિંગની જે આ એક્સલ છે, તે પણ એક લોઢાની પ્લેટથી કવર કરેલી છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ પાણો પથ્થરમાં ટ્રેક્ટર ચાલતું હોય લાગે તો તેની આ એક્સલ જે છે પાવર ડ્યુઅલ એક્ટિંગ
એક્સલ એ ડેમેજ ના થાય. તો ભાઈ આ ટ્રેક્ટરના ફાર્મરટેક પ્રો મેક્સ ટ્રેક્ટરના આપણે વેરિયન્ટની વાત કરીએ તો સાત પ્રકારના તમને વેરિયન્ટ જોવા મળી જશે. જેમ કે તમે જોઈ શકતા હશો 39 HP ટ્રેક્ટર છે. આમાં તમને ઓનલી 2 વ્હીલ ડ્રાઈવ જ મળશે આ ટ્રેક્ટર, તમે જોઈ શકતા હશો વિડીયોમાં. ત્યાર પછી આપણે આવીએ ફાર્મરટેક પ્રો મેક્સ 45 HP નું. આ ટ્રેક્ટરમાં તમને બંને પ્રકારના વેરિયન્ટ જોવા મળી જશે, 2 વ્હીલ ડ્રાઈવ અને આ તમે જોઈ શકતા હશો આ રહ્યું આપણું 4 વ્હીલ ડ્રાઈવ, ઓલ વ્હીલ ડ્રાઈવ. ઓકે, અને ત્યાર પછી આપણું ટ્રેક્ટર છે 47 HP નું, જે તમે વિડીયોમાં જોઈ શકતા હશો. આ ટ્રેક્ટરમાં પણ બે પ્રકારના વેરિયન્ટ છે, 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ. તમે બંને ટ્રેક્ટર લઈ શકો છો. ત્યાર પછી એ જ ફાર્મરટેક પ્રો મેક્સ 47 HP નું 2 વ્હીલ ડ્રાઈવમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે. ત્યારબાદ આપણે 42 HP નું ટ્રેક્ટર છે, જેમાં પણ તમને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ મળી જશે. જેમ કે તમે જોઈ શકતા હશો આ ટ્રેક્ટર અત્યારે 4 વ્હીલ ડ્રાઈવમાં છે અને તેનું સેમ જ મોડલ 42 HP નું પ્રો મેક્સ તમે 2 વ્હીલ ડ્રાઈવમાં પણ લઈ શકો છો. એમ કરીને કુલ ટોટલ 7 પ્રકારના વેરિયન્ટમાં તમને ફાર્મરટેક પ્રો મેક્સ જોવા મળી જશે. ભાઈ આમ તો આ ટ્રેક્ટર એટલું હેવી છે કે આમાં તમારે કોઈ ટ્રેક્ટરને મોરો ઉપાડવાની કેવી સમસ્યા આવશે જ નહીં, પણ તેમ છતાં પણ ટ્રેક્ટર હેવી આનું બમ્પર કરી દીધું છે. 80 કિલોનું જે તમે જોઈ શકતા હશો 80 કિલોનું બમ્પર છે, જેથી કરીને ટ્રેક્ટરનો આગળ વેટ ઘણો જે છે અને આ 4 વ્હીલ ડ્રાઈવમાં તેની પકડ સારી બનાવી શકે છે. અને તેમ છતાં પણ તમારે કંઈ એવું લાગે કે આપણે એડિશનલ વેટ એડ કરવો છે તો તમે આના ઉપર એડિશનલ વેટ પણ એડ કરી શકો છો. તો ભાઈઓ આ તો ફાર્મરટેક પ્રો મેક્સ સિરીઝનો ફૂલ રિવ્યુ, આમાં મેં તમને જેટલી બને એટલી ફૂલ માહિતી આપી છે, A to Z માહિતી આપી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમને આ ટ્રેક્ટર વિશે શું ગમ્યું તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો, જેથી કરી અમને પણ ખબર પડે. અને જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે બધા ભાઈઓ પ્લીઝ એક વખત આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા અને સારા વિડીયો મળતા રહે. તો ચાલો ભાઈઓ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભાઈઓને રામ રામ.